અસલી પરમાત્મા નકલી ચહેરાથી નહીં મળે। મિત્રો, ઘનઘોર જંગલના એકાંતમાં ઝૂંપડી બાંધીને રહેતા સંતની પાસે એક યુવક આવ્યો અને એને આજીજીપૂર્વક કહ્યું, આપની પાસે ઘર-બાર અને પત્ની પુત્ર છોડીને આવ્યો છું। ધન વૈભવને ઠોકર મારીને આવ્યો છું। બસ હવે મારે પરમાત્માને પામવા છે। સંતે કહ્યું, તારે શું કામ છે પરમાત્માનું? શું જાણવું છે એને વિશે? યુવક બોલ્યો, મારા મનમાં એક કુતૂહલ છે। મારે પરમાત્માને જોવા છે। મારે એમનો ચહેરો નિરખવો છે। આજ સુધી મારી આ એક જ ઝંખના રહી છે કે પરમાત્માનો ચહેરો કેવો હશે? સંતે હસતા હસતા કહ્યું, ઓહ, તો તને પરમાત્માનો ચહેરો જોવામાં રસ છે, ખરું ને? એને માટેની સાધના સાવ જુદી હોય છે। એમાં વળી ભેદ શો? પરમાત્માને પામવાની સાધના તો સરખી જ હોય ને? આવું યુવકે કહ્યું। સંત બોલ્યા, જો તારે પરમાત્માનો ચહેરો જોવો હોય તો તારે પહેલું કામ તો તારો અસલી ચહેરો જોવાનું કરવું પડશે। તારો ચહેરો અસલી હશે તો જ તને પરમાત્માનો ચહેરો જોવા મળશે। નકલી હોય તો કશું જોવા ન મળે। નકલીનો અસલી સાથે મેળ ન ખાય। યુવક વિચારમાં પડી ગયો, આ વળી અસલી ચહેરો એટલે શું? એને સંતને પૂછ્યું, ચહેરો તે વળી ચહેરો, એમાં અસલી શું અને નકલી શું? એ જ નાક કાન છે, એ જ આંખ અને કપાળ છે। સંતે કહ્યું, અસલી ચહેરો જોવા માટે તારે પ્રામાણિક બનવું પડશે। જાતને સત્યની કસોટીએ કસવી પડશે। ચહેરા પર લગાડી રાખેલા કેટલાય મહોરા ઉતારવા પડશે। બનાવટના કેટલાય થર દૂર કરવા પડશે। કૃત્રિમ હાસ્ય, લુચ્ચાઈ ભર્યા પ્રપંચ અને દંભ આડંબરના આંચળા ઉતારવા પડશે। યુવક સંતની વાત સાંભળી રહ્યો। સંતે કહ્યું, તમારે પાછા પગલે ચાલીને એક પછી એક આવરણો મનસમાંથી હટાવવા પડશે। જન્મ સમયે તમારો જે ચહેરો હતો તે તમારો અસલી ચહેરો, ઉંમર વધતા અસલી ચહેરા પર નકલી મહોરા લાગ્યા। પરમાત્મા આવા અસલી ચહેરાવાળાને જ મળે છે। માટે પહેલાં તારો અસલી ચહેરો શોધ, તો જ તું પરમાત્માનો અસલી ચહેરો જોઈ શકીશ। યુવકને સંતની વાત સમજાઈ ગઈ। આજે આપણે જોઈએ છીએ કે પરમાત્માની ચાહના રાખનારો માણસ કેટલા બધા મહોરા પહેરીને એને મળવા નીકળ્યા છે। કોઈ પરમાત્માને નામે પ્રસિદ્ધિનું મહોરું લઈને ફરે છે, તો કોઈ સિદ્ધિ કે ચમત્કારનો નકલી ચહેરો લઈને ઘૂમે છે। કોઈક ધૂન લગાવીને ઘૂમે છે, તો કોઈક ધૂણી દખાવીને નાચે છે। પરમાત્માને પામવા માટે અસલ ચહેરો જોઈએ। જન્મ વખતે તેવો ચહેરો।